તારીખ 9/7/2026ના રોજ ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક ચેરમેન શ્રી કમલભાઈ પબુભાઈ ગઢવીના નેજા હેઠળ મળેલ, જેમાં નગરપાલિકાની પાણી, રોડ, રસ્તા, ડ્રેનેજ અને રોડ લાઇટના લોકસુખાકારીના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે વધુમાં માહિતી આપતા ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આજરોજ મળેલ કારોબારી બેઠકમાં ભુજ શહેરના વિકાસને વેગ આપવા મહત્વના નિર્ણયો લેવામાં આવેલ છે, જેમાં બાંધકામ શાખાના કામો પૈકી કૃષ્ણાજી પુલના કામના આવેલ ટેન્ડરને ખોલવામાં આવ્યું હતું, જેમાં એજન્સીને નેગોશિએશન માટે જણાવવામાં આવ્યું હતું. સાથે આઉટગ્રોથ એરિયા ગ્રાન્ટ અંતર્ગત રૂ.07 કરોડના મંજૂર થયેલ કામોનું ટેન્ડર કરવામાં આવેલ, જેના ભાવો ખોલીને મંજૂર કરવામાં આવેલ હતા. 15માં નાણાં પંચના રૂ.55 લાખના રોડ, રસ્તા, પેવર બ્લોકના કામો તથા જનભાગીદારીના રૂ.1.5 કરોડના કામોના ટેન્ડર ખોલીને તેના ભાવો મંજૂર કરવામાં આવ્યા હતા. ઉમેદનગર પુલિયાનું રૂ.45 લાખનું મંજૂર થયેલ કામનું ટેન્ડર કરેલ, જેના ભાવો ખોલીને ભાવો મંજૂર કરવામાં આવ્યા હતા. અંદાજિત રૂ.80 લાખના ડામર તથા સીસી રોડના પેચવર્કના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. ડ્રેનેજ શાખાના કામો પૈકી રૂ.3 કરોડની રકમના પમ્પિંગ સ્ટેશનના અપગ્રેડેશનના કામોનું ટેન્ડર કરવામાં આવેલ, જેના ભાવો ખોલતા ભાવ ઊંચા આવતા તેને નેગોશિએશન માટે જણાવવામાં આવેલ છે. તેમજ અંદાજિત રૂ.2 કરોડના લાઇન મેન્ટેનન્સના કામોનું આયોજન કરવામાં આવેલ છે. પાણી પુરવઠાના કામો પૈકી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની નવી લાઇન નાખવાના કામો, જ્યાં પાણી નથી પહોંચતું તેવા વિસ્તારો માટે પાણીની લાઇન નાખવાના અંદાજિત 35 લાખના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. રોડલાઇટ શાખાના કામો પૈકી શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં લાઇટે બંધ છે તેને રિપેર કરવાનું અથવા જ્યાં નવી લાઇટ નાખવાની થાય છે ત્યાં લાઇટ લગાડવાના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અન્ય વિવિધ કામોની સમીક્ષા પણ કરી હતી. આ બેઠકમાં ચીફ ઓફિસર શ્રી ટ્વિંકલબેન પટેલ, કારોબારી સભ્યો મનુભા જાડેજા, કૃષ્ણાબા જાડેજા, મયંકભાઈ રૂપારેલ, ચંદ્રેશભાઈ રબારી, હસ્મિતાબેન ગોર ઉપસ્થિત રહ્યા હતા.